નમસ્કાર, હું દિલીપ સર આપ સર્વેનું ફરીથી સ્વાગત કરું છું એમએસઆઈ ફિઝિક્સ બાય દિલીપ સર ચેનલની અંદર, જેમાં આજે આપણે પ્રકરણ નંબર 6 નું રિવિઝન કરવા માંગીએ છીએ. પ્રકરણ નંબર 6 નું ક્વિક રિવિઝન જોઈશું. વન શોટની અંદર આપણે રિવિઝન અહીંયા પૂર્ણ કરીશું. તો પ્રકરણ નંબર 6 શું છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ પરનું. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું કહેવા માંગે છે, ચલો એને ઝડપથી રિવિઝન કરીને જોઈશું. તો પરીક્ષાઓ નજીક આવી રહી છે, તો રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી બને એવી સ્લાઇડ તમારી સામે છે, જેની મદદથી આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો ચલો, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે. સૌથી પહેલા તો આપણે ઇતિહાસમાં જો આગળના પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ નંબર 4 ની અંદર ઓસ્ટેડ પ્રયોગ દ્વારા આપણને ખ્યાલ છે, સાબિત કરી આપ્યું હતું કે વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ટૂંકમાં વિદ્યુતથી ચુંબક તો ઉત્પન્ન થાય છે એવી આપણને સાબિતી મળી, પરંતુ એનું ઊંધું પણ સાચું હોવું જોઈએ. કુદરત બધા જ માટે સંમિતિ ધરાવે છે, આપણે જાણીએ છીએ. તો પછી ચુંબકત્વથી પણ વિદ્યુત ઉત્પન્ન થવું જ જોઈએ. અને એવા ખ્યાલ સ્વરૂપે એવી પરિકલ્પના સાથે બે વૈજ્ઞાનિકો, એકનું નામ છે ફેરાડે અને બીજાનું નામ છે હેનરી, એમના પ્રયાસો આ દિશામાં થયા અને પરિણામે આપણે જાણી શક્યા કે ભાઈ ચુંબકત્વથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો ચલો, એમને કેવા પ્રયોગો કરેલા છે તો આ આપણે જાણીએ છીએ કે માઇકલ ફેરાડેના પ્રયોગો શું હતા. માઇકલ ફેરાડેના પ્રયોગો, ચલો આ આપણે ઓસ્ટેડના પ્રયોગમાં ભણી ગયા કે ભાઈ પ્રવાહ આધારિત તાર હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આપણે કંપાસ મૂકીએ તો ડિફ્લેક્શન મળે છે, એ જાણીએ છીએ આપણે. તો શું આવું બની શકે કે કોઈ ગૂંચડું છે અને ગેલેનોમીટર સાથે જોડી દઉં, એની બાજુમાં ચુંબક રાખી દઉં, એની બાજુમાં ચુંબક રાખવાની વાત કરું છું, જસ્ટ સ્થિર રાખવાની વાત કરું છું, તો એના ચુંબકીય ક્ષેત્રની અસરના કારણે આની અંદર કોઈ ગેલેનોમીટરમાં ડિફ્લેક્શન મળશે, એટલે કે આવર્તન મળશે. તો કે આવા વિચારના ભાગરૂપે આવું કરવામાં આવ્યું, પરંતુ કોઈ જ રીતને રિઝલ્ટ મળ્યું નહીં. ગેલ્વેનોમીટરમાં આવર્તન ન મળવાનો અર્થ શું થાય કે કોઈ પણ પ્રકારનો પ્રવાહ કે વિદ્યુત ઉત્પન્ન થયેલો નથી. ટૂંકમાં તો ઘણા બધા પ્રયોગો દ્વારા આપણને સાબિતી મળી. કેવા પ્રયોગો થયા હવે એની વાત કરીએ જરા. તો ફેરાડેના પ્રયોગમાં આપણે એવું જાણી શક્યા કે ગૂંચડા અને ચુંબકની સાપેક્ષ ગતિથી આપણને પ્રવાહ પ્રેરિત મળે છે. ફરીથી કહું છું, ગૂંચડા અને ચુંબકની સાપેક્ષ ગતિ દ્વારા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં રિઝલ્ટ એવું છે, એનું તારણ એવું છે કે ચુંબકીય ફ્લક્સના ફેરફાર વડે પ્રવાહ પ્રેરિત થાય છે. પરંતુ એ આપણે તારણ સુધી પહોંચવા માટે વિવિધ પ્રયોગો દ્વારા ગયેલા. એ પૈકી એક પ્રયોગ અહીંયા એવો છે કે ગૂંચડાની સામે ચુંબકને રાખીને આપણે ધક્કો મારીએ છીએ. ગૂંચડાની સમતલની સામે ચુંબકને રાખી અને અંદર તરફ ધક્કો મારવામાં આવ્યો તો આવર્તન આપણને એક તરફ મળ્યું. એ જ રીતે બેટા ચુંબકને બહાર તરફ ધક્કો મારવામાં આવ્યો તો ત્યારે આપણને બીજી તરફ આવર્તન મળ્યું. એનો અર્થ એવો થાય છે કે કંઈક ને કંઈક અહીંયા એવા ફેરફાર થઈ રહ્યા છે, ચુંબકની ગતિના કારણે આપણને અહીંયા આવર્તન મળી રહ્યું છે. ચલો, હવે ચુંબકની ગતિના કારણે જ આવર્તન મળી રહ્યું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે સ્થિર ચુંબક લીધો તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારનું આવર્તન નહોતું મળ્યું, પણ ગતિમાન સ્થિતિમાં કેમ મળ્યું હશે? તો જ્યારે ચુંબક બેટા નજીક આવે છે ત્યારે ગૂંચડા સાથે સંકળાયેલું બેટા ફ્લક્સ બદલાય છે અને એ ફ્લક્સના ફેરફાર વડે પ્રવાહ ઉત્પન્ન થઈ રહ્યો છે. તો આ ફ્લક્સના ફેરફારની અસરથી મળતો હોવાથી જ્યારે કોઈકની અસરથી કોઈક રાશિ મળતી હોય ત્યારે આપણને પ્રેરિત શબ્દ બોલીએ છીએ. તો અહીંયા આગળ ઉત્પન્ન થતા પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહી શકીએ. હવે બીજા પ્રયોગો પણ થયેલા કે જેના દ્વારા આપણને એવી ખબર પડી કે માત્ર ચુંબકને જ ગતિ આપવાથી એવું જરૂરી નથી કે પ્રવાહ પ્રેરિત થાય. તમે બીજું ગૂંચડું પણ અહીંયા લઈ શકો છો ચુંબકના સ્થાને, અને એ ગૂંચડામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તમે તો એ ગૂંચડાનું ફ્લક્સ બીજા ગૂંચડા એટલે કે આ ગૂંચડા સાથે સંકળાશે અને પરિણામે જો તમે કોઈક રીતે એટલે કે બે ગૂંચડાની સાપેક્ષ ગતિ કરાવીને આમાં પ્રવાહ પ્રેરિત કરાવી શકો છો. ટૂંકમાં આપણે એવા રિઝલ્ટ ઉપર પહોંચ્યા, એવા તારણ ઉપર પહોંચ્યા કે ચુંબકીય ફ્લક્સના ફેરફાર વડે પ્રવાહ પ્રેરિત થઈ શકે છે. બરાબર, તો આ રિઝલ્ટ આપણને મળ્યું છે. હવે જે પ્રયોગો થયા એ પ્રયોગો પરથી એવા નિષ્કર્ષ ઉપર ફેરાડે આવ્યા, એમણે એક નિયમ આપ્યો છે. એ પ્રયોગોના આધારે એ નિયમ ઉપર આપણે જવું છે. બેટા કોઈ પણ ગૂંચડામાં પ્રવાહ પ્રેરિત થવો એનો અર્થ એવો થાય, પ્રવાહનો અર્થ થાય બેટા વિદ્યુત ભારની ગતિ. વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે શક્ય છે ને પ્રવાહ પ્રેરિત થશે, એટલે કે પ્રવાહ ઉત્પન્ન થશે. હવે વીજભારને ગતિ આપવા માટે ઉર્જા આપવી પડે. ઉર્જા મીન્સ કે આપણે ઈએમએફ ની વાત કરીએ છીએ. બેટા ઈએમએફ ઉત્પન્ન થયા વગર વિદ્યુત ભાર ગતિ નતો કરવાનો, વિદ્યુત ભાર ગતિ ન કરે તો પ્રવાહ બનવાનો નથી. બરાબર, એવું આપણે વિદ્યુત વહનના કેસમાં આપણે ટૂંકમાં વિદ્યુત પ્રવાહ માટે ભણી ચૂક્યા છીએ આવું. તો એનો અર્થ એવો થાય કે કોઈ પણ ગૂંચડામાં પ્રવાહ પ્રેરિત થવો એનો મતલબ વિદ્યુતભારની ગતિ થવી. વિદ્યુતભારની ગતિ તો જ શક્ય છે કે ઈએમએફ પ્રેરિત થતું હોય તો. એનો અર્થ એવો થાય કે ચુંબકીય ફ્લક્સના ફેરફાર વડે
ઈએમએફ પ્રેરિત થયું છે. હવે પ્રયોગોમાં એ પણ આપણે જોયું હતું કે જેમ વધુ ઝડપથી જો ચુંબકને લાવવામાં આવે તો વધુ પ્રવાહ મળતો હતો. એનો મતલબ વધુ ઈએમએફ પ્રેરિત થતું હશે. જો ચુંબકને ધીમેથી લાવીએ છીએ એટલે કે ફ્લક્સનો ફેરફાર ધીમા દરથી કરવામાં આવે છે તો પ્રવાહ ઓછો મળતો હતો. એનો મતલબ કે ઓછું ઈએમએફ પ્રેરિત થયું હશે. રાઈટ. તો પ્રેરિત થતું ઈએમએફ કોના પર આધાર રાખી રહ્યું છે? ફ્લક્સના ફેરફારના સમય દર ઉપર. એટલે જેટલા સમય દર જેટલા ઝડપથી બેટા ફ્લક્સનો ફેરફાર કરવામાં આવશે એટલું જ વધુ ઈએમએફ ઉત્પન્ન થશે. તો ફેરાડે એના પરથી એક નિયમ આપ્યો હતો જેને આપણે ફેરાડેના નિયમ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરાડેનો નિયમ. તો એ નિયમ કંઈક આ પ્રકારનો હતો. શું છે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દરના ઋણ મૂલ્ય બરાબર ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ હોય છે. એ આપણે જોઈ ગયા છે જેને ફેરાડેના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે વળી ફ્લક્સ એ શું છે? ચુંબકીય ફ્લક્સ શું છે? તો બેટા ચુંબકીય ફ્લક્સ વિદ્યુત ફ્લક્સની માફક જ છે કે તમારી પાસે માની લો કે ચુંબકીય ક્ષેત્ર છે અને એ ચુંબકીય ક્ષેત્રમાં એક સમતલ પડ્યું છે. તો જેટલી સમતલમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુમાં વધુ હશે એટલું જ બેટા ફ્લક્સ વધુ સંકળાશે. મીન્સ કે ફ્લક્સને આપણે કઈ રીતે સમજી શકીએ? જેમ વિદ્યુત ફ્લક્સ સમજાતા એ રીતે કે કોઈ પૃષ્ઠમાંથી નીકળતી મહત્તમ ક્ષેત્ર રેખાઓ તો મહત્તમ ફ્લક્સ, લઘુત્તમ ક્ષેત્ર રેખાઓ તો લઘુત્તમ ફ્લક્સ, શૂન્ય ક્ષેત્ર રેખાઓ તો શૂન્ય ફ્લક્સ આપણે કહેતા હતા. રાઈટ. તો ફ્લક્સનું સૂત્ર આપણે આવું લખી શકીએ B ઇન્ટુ એ. સદિશ B ઇન્ટુ એ બરાબર BA cos થીટા થઈ જશે. થીટા એટલે સદિશ B અને સદિશ A વચ્ચેનો બેટા ખૂણો છે. સદિશ B એટલે ચુંબકીય ક્ષેત્ર, સદિશ A એટલે ક્ષેત્રફળ સદિશ, આપેલ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ. જો અહીંયા બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હશે એટલે કે આપણું પૃષ્ઠ જે છે એ અને ક્ષેત્રની દિશા, પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં છે એટલે કે પૃષ્ઠ આ રીતે પડ્યું છે ક્ષેત્રને લંબરૂપે. તો પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ પણ કંઈક આ પ્રકારે હશે. માનો કે આ પેન્સિલ છે અને હું ક્ષેત્રફળ સદિશ કહી દઉં છું અને ચુંબકીય ક્ષેત્ર આ કાળી પેન જે તમને દેખાય છે એ લઈ લઈએ આપણે. તો બેટા બંને એક દિશામાં થયા. ક્યારે આવું શક્ય બન્યું? કે જ્યારે સમતલ એ ક્ષેત્રને લંબ હશે ત્યારે. ફરી બોલું છું, સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે ત્યારે ક્ષેત્રફળ સદિશની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં થશે અને પરિણામે મહત્તમ ફ્લક્સ સંકળાશે. કેમ કે થીટાની કિંમત બેટા અહીંયા 0 મૂકો તો મહત્તમ મૂલ્ય મળે કોસનું. જો આપણે ક્ષેત્રફળ સદિશની દિશા આવી રીતે લઈ લઈએ છીએ તો થીટા બરાબર 180 થશે. બરાબર છે. થીટા બરાબર 180 થવું એટલે કોસ 180 ની કિંમત -1 થાય એટલે ઋણ મહત્તમ મળે છે તમને -B ઇન્ટુ એ જેટલું. બરાબર છે. અને જો કંઈક આ પ્રકારની સ્થિતિ આવે છે કે આ ચુંબકીય ક્ષેત્ર એમના એમ છે અને આપણું સમતલ કંઈક આ રીતે છે તો સમતલનો ક્ષેત્રફળ સદિશ આવી રીતે બનશે લંબરૂપે. તો અહીંયા તમને જો દેખાય છે કે ચલો અહીંયા થીટા બરાબર 90 અંશ આપેલા છે પરંતુ દોરવામાં ક્યાંક મિસ્ટેક છે થોડી ઘણી. અહીંથી જોઈ લઈએ આપણે. ક્ષેત્રફળ સદિશની દિશા ઉપર રહેશે અને ક્ષેત્રની દિશા આવી રીતે રહેશે. આપણું સમતલ જો આવી રીતે હશે સમક્ષિતિજ તો બનશે. તો મહત્તમ અહીંયા આગળ કહી શકાય કે થીટા 90 બને છે. 90ના ખૂણા માટે તમે સમજી શકો છો કે ક્ષેત્રની દિશા આ તરફ હોવાથી આ સમતલમાંથી કોઈ જ ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી નથી એટલે ફ્લક્સ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો આવા એમસીક્યુમાં પૂછાતા પ્રશ્નો છે કે ધ્યાન રાખીશું ક્યારે મહત્તમ ફ્લક્સ, ક્યારે શૂન્ય ફ્લક્સ છે, ક્યારે ઋણ છે. થીટાની કિંમત બેટા 0 થી 90 વચ્ચે હશે ત્યારે એટલે કે થીટા <90 ડિગ્રી માટે કોસ ધન મૂલ્ય હોય છે એટલે ફ્લક્સ ધન મળશે. થીટા <90 ડિગ્રી માટે એટલે કે 90 કરતા મોટા ખૂણા માટે એટલે કે ગુરુ કોણ માટે કોસનું મૂલ્ય બેટા ઋણ મળશે એટલે કે ઋણ ફ્લક્સ મળશે. તો આ વસ્તુનું ધ્યાન રાખીશું. ફ્લક્સ કેવી રાશિ છે? તો ફ્લક્સ બેટા અદિશ રાશિ છે. સાથે સાથે એના એકમની વાત કરીએ તો વેબર આપણે એનો એકમ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. વેબર તરીકે એના એકમને દર્શાવીએ છીએ અથવા તમે અહીંયા લખી શકો ચુંબકીય ક્ષેત્ર માટે બેટા ટેસ્લા અને ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર. તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પણ થઈ શકે છે. આ એકમ એ પણ લખી શકાય. હવે તમારી પાસે ફ્લક્સનું પારિમાણિક સૂત્ર પણ હોવું જોઈએ. બેટા પારિમાણિક સૂત્ર બનાવતા દરેકને આવડવું જ જોઈએ. જો તમને ચુંબકીય ક્ષેત્રનું ન આવડતું હોય તો F બરાબર તમે આ સૂત્ર યાદ રાખી શકો છો BIL એટલે કે બિલ. એમાંથી ક્ષેત્રને કરતા બનાવી દો તો બળ ભાગ્યા પ્રવાહ ગુણ્યા લંબાઈ મળી જશે. તો તમને એકમ મળી જશે ન્યૂટન પર એમ્પિયર મીટર એટલે M1 L1 T-2 છેદમાં A1 અને L1 થઈ જશે. એટલે પારિમાણિક સૂત્ર બની જશે M1 L0 T-2 A-1. કોનું? ચુંબકીય ક્ષેત્રનું બેટા પારિમાણિક સૂત્ર તમારી સામે આ પ્રકારનું બનવાનું છે. બરાબર. હવે તમે એ કિંમત અહીંયા મૂકી શકો છો. ટેસ્લા આપણે જેને કહીએ છીએ ચુંબકીય ક્ષેત્રનો એકમ એનું પારિમાણિક સૂત્ર આપણને આવું મળે છે. તો M1 L0 T-2 A-1 અને L2
એટલે પારિમાણિક સૂત્ર ચુંબકીય ફ્લક્સનું આપણી પાસે બની રહ્યું છે m1L2T-2 A-1. તો આવી રીતે ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર બનાવી શકો છો. પારિમાણિક સૂત્ર ગોખવાની જરૂર નથી, બનાવતા શીખી જાઓ તો તમને કોઈ તકલીફ નહીં પડે. ગમે તેવી ભૌતિક રાશિ આવશે, તમને માત્ર સૂત્રની માહિતી હશે તો પારિમાણિક સૂત્ર આવડી જ જવાના છે. ચલો, ત્યારબાદ આપણે ફેરાડેના નિયમની હાલ ચર્ચા કરી કે જેટલા વધુ દરથી ફ્લક્સ બદલાશે એટલું જ વધુ EMF પ્રેરિત થશે. ખાસ ધ્યાન રાખીશું. ચાલો આગળ વાત કરતા જઈએ તો ત્યારબાદ આવે છે લેન્ઝનો નિયમ. બેટા અહીંયા ફેરાડેના નિયમમાંથી આપણને પ્રેરિત EMF ના મૂલ્યની ચર્ચા મળી છે. પ્રશ્ન MCQ ગઈ નહીં એના આગલા વર્ષે પણ બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે કે ફેરાડેનો નિયમ ખાલી જગ્યા આપે છે તો પ્રેરિત EMF નું માન આપે છે, દિશા આપે છે, બંને આપે છે, આવા ઓપ્શન્સ હતા. તો ધ્યાન રાખો, પ્રેરિત EMF ના મૂલ્યની ચર્ચા આપણને અહીંથી મળી રહી છે. મૂલ્ય આપશે પ્રેરિત EMF નું. ફેરાડેનો નિયમ શું આપશે? પ્રેરિત EMF નું મૂલ્ય આપશે. ચલો, હવે પ્રેરિત EMF ની દિશા કે EMF કઈ દિશામાં પ્રેરિત થશે એની આપણે વાત કરવી છે. તો બેટા EMF કઈ દિશામાં પ્રેરિત થાય છે? ટૂંકમાં એવી દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે કે જે એને ઉત્પન્ન કરનાર કારણ છે એનો જે વિરોધ કરશે. બરાબર? તો જેમ કે આપણે જ આપણા મા બાપનો વિરોધ કરીએ તો આપણને પેદા કરનાર જ આપણા મા બાપ હોય ને આપણે જ આપણા મા બાપનો વિરોધ કરીએ, એના જેવી વાત થઈ ગઈ. તો પ્રેરિત પ્રવાહની દિશા એવી હોય છે કે તે એને ઉત્પન્ન કરનારા કારણ એટલે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. હવે ઉર્જા સંરક્ષણ નિયમનું અહીંયા પાલન થશે. બેટા ઉર્જા સંરક્ષણના નિયમનું જ એક આ વિશિષ્ટ સ્વરૂપ કહેવું હોય તો આ નિયમને કહી શકીએ આપણે. જો પરિસ્થિતિ સમજીશું અહીંયા આપણે પહેલા. સૌથી પહેલી વાત તો કઈ દિશામાં પ્રેરિત થશે આપણે જાણતા નથી, એટલે અહીંયા ધારણા કરવી પડતી હોય છે કે માની લો કે ચુંબકના N ધ્રુવને ગૂંચળાના સમતલની સામે રાખીને અંદર તરફ ધક્કો મારીએ છીએ. જો હું આ ચુંબકને અંદર લઈ જાઉં છું તો ધારી લઈએ કે અહીંયા આપણને સમઘડી દિશામાં પ્રેરિત થતો મળે છે પ્રવાહ. સમઘડી દિશામાં પ્રવાહ તમને પ્રેરિત થતો દેખાય છે, એટલે કે ચુંબકની સામે તમારું અહીંયા ગૂંચળાનું સમતલ રાખેલું છે તો એ સમતલમાં સમઘડી પ્રવાહ દેખાતો હોય તો એનો મતલબ કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ બનશે. આ કયો ધ્રુવ બને બેટા? ચુંબકીય દક્ષિણ ધ્રુવ બને. હવે ચુંબકીય દક્ષિણ ધ્રુવ બને તો એનો અર્થ એવો થાય કે જો ચુંબકને સહેજ ધક્કો મારું છું તો થોડો ઘણો પ્રવાહ પ્રેરિત થશે, કેમ કે આપણે થોડોક ધક્કો જ માર્યો છે જસ્ટ. એટલે કે ફ્લક્સનો ફેરફાર ધીમી ગતિએ થઈ રહ્યો છે. જેટલો ધીમે ફ્લક્સનો ફેરફાર એટલું EMF ઓછું ઉત્પન્ન થશે, ઓછો પ્રવાહ પ્રેરિત થશે, નબળો ચુંબકીય ધ્રુવ બનાવશે. નબળો ચુંબકીય ધ્રુવ પણ વિરોધી ધ્રુવ છે એટલે આકર્ષવાનો જ છે ચુંબકને. ચુંબકને આકર્ષે એટલે ચુંબક વધારે ઝડપથી ગતિ કરશે. ફરીથી ફ્લક્સનો ફેરફાર હવે ઝડપી બની રહ્યો છે. હવે ફ્લક્સનો ફેરફાર ઝડપી બને, પ્રેરિત EMF વધુ ઉત્પન્ન થાય, પ્રેરિત પ્રવાહ વધુ મળશે. એટલે જેમ જેમ અહીંયા પ્રવાહ વધતો જશે એમ ચુંબકીય ધ્રુવની પ્રબળતા વધતી જાય, ચુંબકની ગતિ વધતી જાય. તો આ તો આપણે કઈ માત્ર ધક્કો માર્યા સિવાય કશું કામ કર્યું જ નથી, મફતમાં ઉર્જા મળી રહી છે. વાસ્તવમાં કુદરતના નિયમ પ્રમાણે કશું જ મફત મળતું નથી. એટલે જ પરીક્ષા આવે છે, જેટલી મહેનત કરવો એટલું રિઝલ્ટ મળશે. મફતમાં કશું મળવાનું નથી. મફતમાં કોઈ પણ વસ્તુ મળતી નથી. કોઈને એવું લાગતું હોય કે મને આ મફત મળી ગયું, પણ ભવિષ્યમાં પણ કદાચ તમારે એની કિંમત ચૂકવવી પડે. તો ખાસ કાળજી રાખીશું કે અહીંયા આગળ તમે મહેનત વગર કાર્ય વગર ઉર્જા મેળવી રહ્યા છો કે ભાઈ સતત સતત પ્રવાહ વધી રહ્યો છે, આપણે માત્ર ધક્કો મારી સિવાય કશું જ કામ નથી કર્યું, છતાંય બી વિદ્યુત ઉર્જા મળી રહી છે, જે કુદરતના નિયમ ઉર્જા સંરક્ષણ નિયમથી બિલકુલ વિસંગત છે. માટે આ આપણી ધારણા ખોટી છે. તો શું ઉર્જા સંરક્ષણ નિયમ ખોટો થોડી છે? એ તો સાચો છે, મતલબ આપણે ધારેલી વાત ખોટી છે. તો કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થઈ શકે છે? ચલો, પહેલી ધારણા ખોટી. તો હવે વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. બેટા વિષમઘડી દિશામાં જો પ્રવાહ પ્રેરિત થતો હોય તો આપણે આવું દોરી શકીએ. જો કોઈ વિદ્યાર્થીને યાદ ના રહેતું હોય કે વિષમઘડી પ્રવાહ એટલે N ધ્રુવ બને, તો તમે આ રીતે N બતાવો અને એના સાથે છેડા ઉપર તમે આવા તીર મારો એટલે ખબર પડે કઈ દિશામાં બતાવી રહી છે તમને. તો વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થઈ રહ્યો હોય તો N ધ્રુવ બને. ચલો માની લઈએ કે હવે ચુંબકને સહેજ ધક્કો મારી દઈએ અને છોડી દઈએ તો શું થશે કે પ્રવાહ પ્રેરિત થતા ચુંબકીય N ધ્રુવ બને તો N ધ્રુવને અપાકર્ષવાનો છે. અપાકર્ષે તો ચુંબકની ગતિ અટકી જાય. જ્યાં સુધી સાપેક્ષ ગતિ નહીં થાય ત્યાં સુધી પ્રવાહ નહીં મળવાનો. બરાબર ને? તો પછી એનો અર્થ એવો થયો કે આ તો ગતિ અટકી જાય તો આપણને પ્રવાહ મળતો જ બંધ થઈ ગયો, વિદ્યુત ઉર્જા મળતી બંધ. મતલબ કે મહેનત વગર ઉર્જા બંધ થઈ ગઈ. એટલે આપણી આ ધારણા સાચી છે. ટૂંકમાં ઉર્જા સંરક્ષણ નિયમ સાથે સુસંગત છે. એટલે જો મારે સતત પ્રવાહ જોઈતો હોય તો બેટા સતત ધક્કો મારતા રહેવું પડે તો ફ્લક્સનો ફેરફાર ચાલુ રહે. ફ્લક્સનો ફેરફાર ચાલુ રહે તો પ્રવાહ પ્રેરિત ચાલુ રહે, વિદ્યુત ઉર્જા મળતી જાય.
જેટલો વધુ ઈએમએફ ને વધુ પ્રવાહ જોઈતો હોય એટલો જ વધુ ધક્કો મારવો પડે, કેમ કે જેમ વધુ ધક્કો મારશો એમ વધારે પ્રવાહ, એમ વધુ અપાકર્ષણ બળ, રાઈટ? એટલે સતત વધુ ને વધુ મહેનત દ્વારા જ આપણને વધુ ને વધુ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થવાની છે. આમ કહેવાનો અર્થ એવો છે કે જે એને ઉત્પન્ન કરનાર કારણ, આ ચુંબકની ગતિ જે ખરી ને એ જ પ્રવાહને પ્રેરિત કરે છે બેટા, એ જ ઈએમએફ પ્રેરિત કરે છે. એનો જ વિરોધ કરે ને એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં આમાં ઈએમએફ પ્રેરિત થશે, રાઈટ? સમજી ગયા? જે એને ઉત્પન્ન કરનાર કારણ છે કોણ? ચુંબકની ગતિ. ચુંબકની ગતિ ન થાય તો પ્રેરિત પ્રવાહ પણ ન મળે, તો એનો જ વિરોધ કરે એવી દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો આ તો આપણો લેન્ઝનો નિયમ. જો ચુંબકને બેટા બહાર તરફ ધક્કો મારીએ તો જેમ આપણે અંદર ધક્કો માર્યો છે એમ બહાર તરફ ખસેડીએ, એન ધ્રુવને દૂર લઈ જઈએ તો એ ફ્લક્સનો ઘટાડો થઈ રહ્યો છે. હવે ઘટાડો થતો હોય એનો જ વિરોધ કરે એવી દિશામાં એને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવાનું છે. એટલે શું કરશે? એને આકર્ષવાનું કામ કરશે. જો એન ધ્રુવ દૂર જતો હશે તો એને આકર્ષવા માટે અહીંયા એસ ધ્રુવ બનવો જોઈએ, એટલે કે સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. તો યાદ રાખજો મિત્રો કે જે ધ્રુવ નજીક આવે એ જ પ્રેરિત થાય, જે ધ્રુવ દૂર જાય એનો વિરોધી ધ્રુવ પ્રેરિત થાય, રાઈટ? ફરીથી કહું છું, જો એન ધ્રુવ નજીક આવતો હોય તો એન જ બનશે, પરંતુ એન દૂર જતો હશે તો એનો વિરોધી ધ્રુવ પ્રેરિત થશે, એટલે કે એસ ધ્રુવ પ્રેરિત થશે, એટલે કે પ્રવાહ એ દિશામાં પ્રેરિત થશે ટૂંકમાં. બરાબર છે? તો આવું તમે સમજી શકો છો. આના પ્રશ્નો બહુ બધા પૂછાય છે એમસીક્યુ ની અંદર. આ કોન્સેપ્ટ બહુ સારો છે અને એના લગતા એમસીક્યુ ખાસ પૂછાય છે. ઇવન JEE નીટ ગુજકેટ બધા જ માટે ખૂબ ઉપયોગી, સારામાં સારો કોન્સેપ્ટ છે આ. આપણા ચોપડીના સ્વાધ્યાયના અંદર પણ સૌથી પહેલો પ્રશ્ન એને લગતો હતો. ચલો હવે ગતિકીય ઈએમએફ ની વાત કરીએ બેટા. ગતિકીય ઈએમએફ. ગતિકીય ઈએમએફ નામ શા માટે આપ્યું? તો બેટા કોઈકની ગતિના કારણે અહીંયા પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થઈ રહ્યું છે એટલે નામ પડ્યું ગતિકીય ઈએમએફ. તો અહીંયા આપણે એક સળિયાની ફ્રેમ બનાવવાની છે. ધ્યાન રાખજો, અહીંયા આપણે એક લંબચોરસ ફ્રેમ ધ્યાનમાં લઈશું. ભલે અહીંયા પૂરી લંબચોરસ નથી બતાવી, આપણે બતાવી દઈશું, પુસ્તક પ્રમાણે જઈશું. તો બેટા મારી પાસે એક L લંબાઈનો સળિયો છે જેને યુ આકારની ફ્રેમ ઉપર આ સમતલને લંબ એવા ચુંબકીય ક્ષેત્રમાં રહે એ રીતે રાખેલી છે. બરાબર? ચુંબકીય ક્ષેત્ર કેવું છે? આ યુ આકારની ફ્રેમને લંબરૂપે છે. હવે જો આપણે સળિયાને બેટા અંદર તરફ ગતિ આપવાનું શરૂ કરીએ છીએ તો અહીંયા તમને દેખાય છે PQ અને SM. આ એક લંબચોરસ ફ્રેમ છે બેટા, એની સાથે કંઈક ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું છે. હાલ ચુંબકીય ફ્લક્સ દર્શાવી દઈએ તો φB બરાબર લખાય B into A. તો B બરાબર એઝ ઇટ ઇઝ રાખીએ, ચુંબકીય ક્ષેત્રનું માન સમાન ચુંબકીય ક્ષેત્ર L into X. હાલ ચુંબકીય ફ્લક્સ બેટા આટલું છે. જો તમે આને સળિયાને અંદર તરફ ગતિ આપશો તો કંઈક આ અંતરમાં ઘટાડો થઈ રહ્યો છે, અંતર X માં ઘટાડો થઈ રહ્યો છે. તો સળિયો માની લો કે અહીંયા પહોંચે છે ગતિ કરીને, આટલે ક્યાંક પહોંચે છે એવું માનીએ તો તમે સમજી શકો છો કે અંતર કેટલું બદલાયું છે? તો કે માત્ર આટલો જ ફેરફાર થયો. ક્ષેત્રફળમાં ફેરફાર આટલો થઈ રહ્યો છે. માની લો કે હું Δx જેટલું અંતર અંદર લાવ્યો છું, Δt સમયગાળામાં Δx જેટલું મેં સ્થાનાંતર કરાવ્યું છે. તો ફ્લક્સનો ફેરફાર Δφ કેટલો હશે? તો કે ક્ષેત્ર તો બદલાવા નથી, તો લંબાઈ પણ એમના એમ છે. તો શું ફેરફાર થયો? Δx જેટલો. તો બેટા અહીંયા ક્ષેત્રફળમાં થતો ફેરફાર L Δx જેટલો હશે. તો ફ્લક્સનો ફેરફાર Δφ બરાબર BL Δx થઈ જશે. હવે યાદ કરો ફેરાડેનો નિયમ શું હતો? પ્રેરિત ઈએમએફ નું સૂત્ર E બરાબર માઇનસ Δφ/Δt. તો બેટા માઇનસ Δφ ને હું લખી દઉં છું BL Δx upon Δt. એટલે આ ગુણોત્તર તમને શું આપી જાય છે? ઝડપ આપી જાય અથવા વેગ આપી જાય BLV. જોજો માઇનસ Δx/Δt અહીંયા આપણે સંજ્ઞા લઈશું. અહીંયા લખતી વખતે ખાસ ધ્યાન શું રાખીશું કે માઇનસ Δx/Δt ને V કહેવાના છે, તો BLV કહીશું. કેમ કે અંતરમાં ઘટાડો થઈ રહ્યો છે સમય સાથે બેટા, એટલા માટે અહીંયા એ ઋણ નિશાની માઇનસ Δx/Δt ને આપણે વેગ તરીકે દર્શાવી દઈશું. તો BLV તમને મળી રહ્યું છે. પ્રેરિત ઈએમએફ કેટલું મળે છે? BLV. ગતિના કારણે જો આ સળિયો ગતિ ન કરતો હોત તો ફ્લક્સ બદલાવાનું હતું, અને ફ્લક્સ ન બદલાય તો પ્રેરિત ઈએમએફ નહોતું મળવાનું. તો પ્રેરિત ઈએમએફ મળવા પાછળનું કારણ શું છે? ગતિ છે, માટે નામ પડ્યું ગતિકીય ઈએમએફ. બીજા રીતે પણ આપણે આને સારી રીતે સમજી શકીએ છીએ. બરાબર સમજીએ બીજી રીત. એક રીત તો ખરી જ પ્રેરિત ઈએમએફ ને આ રીતે સમજવાની. બીજી રીત શું છે કે બેટા સળિયો જ્યારે ગતિ કરતો હોય તો સળિયો ગતિ કરે તો સળિયામાં રહેલા ધન અને ઋણ વીજભારિત મુક્ત ઇલેક્ટ્રોન્સ સળિયામાં સાથે ધન આયનો પણ છે. તો બેટા સળિયા નામની બસમાં પેસેન્જર નામના ઇલેક્ટ્રોન્સ અને કે ધન વીજભારિત આયનો ગતિ કરી રહ્યા છે. તો જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણો ગતિ કરતા હોય તો એના ઉપર ચોક્કસ રીતે બળ લાગશે. તો કેટલું બળ લાગશે? તો આપણે સમજી શકીએ છીએ કે સળિયાના અંદર રહેલા વિદ્યુત ભાર
જો ધન હોય તો બેટા એના ઉપર લાગતું બળ QVB જેટલું હશે. ચલો બળની દિશા જોઈએ તો માની લઈએ કે આપણે બળની દિશા નક્કી કરવી છે તો Q ઇન્ટુ V ક્રોસ B વડે થાય. V ની દિશા આ તરફ છે, B ની દિશા બેટા અંદર તરફ છે, તો મારી જમણા હાથની આંગળીઓને હું V તરફ રાખી અને B તરફ વાળું તો અંગૂઠો મારો નીચે રહે છે. મતલબ કે ધન વીજભાર પર બળ નીચે તરફ લાગ્યું છે, ઋણ વીજભાર પર બળ અહીંયા લાગ્યું છે ઉપર તરફ, એટલે ઋણ આ તરફ અને ધન નીચે તરફ જમા થશે, એટલે કે ટૂંકમાં ઋણ વીજભાર આ છેડો છોડીને અહીંયા આવશે, તો આપણે એવું કહી શકાય કે ધન વીજભાર અહીંયા ગયો, માની શકીએ એવું. ખરેખર ધન વીજભાર જવાનું નથી, પરંતુ ધન વીજભાર ખુલ્લો પડ્યો. તો બેટરીના બે ધ્રુવો જેવી અહીંયા રચના થઈ. તો જેમ બેટરીની અંદર બે ધ્રુવો બને છે, જેમાં એક છેડે ધન એક છેડે ઋણ જમા થયેલો વીજભાર હોય છે, એક્ઝેક્ટલી સળિયાના બે છેડે આવું બને છે, જેને આપણે શું કહીશું? EMF. બેટરીની માફક જ આમાં પણ. તો બેટા અહીંયા વીજભારને જે જુદા પાડવા માટેનું કામ જે છે, જેમ બેટરીમાં પેલા રાસાયણિક બળ કામ કરતું હતું, અવિદ્યુતીય બળ આપણે જેને નામ આપેલું, ડ્રીવન ફોર્સ જેને કહેવાય, ચાલક બળ, એક્ઝેક્ટલી અહીંયા આગળ જે કામ કોણ કરી રહ્યું છે તો કે ભાઈ ચુંબકીય બળ. તો ચુંબકીય બળ અહીંયા ડ્રીવન ફોર્સનું કામ કરે છે, જે વિદ્યુત ભાર ઉપર લાગી રહ્યું છે અને આ વીજભારોને છૂટા પાડવાનું કામ કરે છે. ચુંબકીય બળ લાગવાના કારણે વિદ્યુત ભાર છૂટા પડે, નહીં તો નહોતો પડવાના. બરાબર છે? તો એટલે આપણે કાર્ય કેટલું કર્યું? ચલો, એકમ ધન વીજભારને ઋણ છેડેથી ધન છેડે લઈ જવા માટેનું કાર્ય એટલે EMF. EMF ની વ્યાખ્યા અનુસાર તો કાર્યનું સૂત્ર થાય બળ ગુણ્યા સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થશે? સળિયાની લંબાઈ જેટલું. તો બળ કેટલું લાગ્યું? QVB જેટલુલ. પણ એકમ વીજભાર શબ્દ વાપરીએ ત્યારે આપણે એને EMF કહીએ છીએ, તો કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, તો વધે શું મારી પાસે અહીંયા આગળ? B, V અને L. તો આ રીતે બીજી રીતે આપણે EMF ગતિકી EMF નું સૂત્ર મેળવી શકીએ છીએ. તો આ બીજી રીત થઈ EMF નું સૂત્ર મેળવવાની. એટલે પરીક્ષામાં કોઈ પણ એક રીતે પૂછી શકે છે અને કોઈ પણ રીત ન કહી હોય તો તમને ઈચ્છા થાય એ રીત રાખી શકો, કોઈ પણ એક રીતે તમે સમજૂતી આપી શકો છો. બરાબર? 2 ગુણમાં પૂછાય એવી સારી થિયરી છે, મોસ્ટ IMP થિયરી છે. કાળજી રાખજો, આ ચેપ્ટરમાં કોઈ પણ વ્યક્તિ IMP આપશે તો મોસ્ટ IMP થિયરી ગતિકીય EMF ને માની શકાય છે અને પૂછાયેલી છે ભૂતકાળમાં. તમે બોર્ડના પેપરો ચેક કરી શકો છો અને તમે સમજી શકો છો. ચલો, અહીંયા આપણે વાત કરીશું હવે પ્રેરકત્વની. બેટા પ્રેરકત્વ શું છે? સૌથી પહેલા આપણે વાત કરીશું આત્મ પ્રેરકત્વ અને પછી અન્યોન્ય પ્રેરકત્વની. 2 પ્રેરકત્વની આપણે ચર્ચા કરવાની થાય છે, આત્મ અને અન્યોન્ય. બેટા આત્મ પ્રેરકત્વ કોને કહેવાય? તો તમારી પાસે એક ગૂંચળું હોય. ચલો, એક ગૂંચળું મારી પાસે અહીંયા છે અને એક ગૂંચળા સાથે એક બેટરી જોડી દીધી છે આપણે અને એક રિઓસ્ટેટ જોડી દઈએ. ચલો, રિઓસ્ટેટ જોડવાનું કારણ શું છે? રિઓસ્ટેટ એટલે ચલ અવરોધ છે. જો રિઓસ્ટેટનું સ્લાઇડર ફેરવવામાં આવશે તો ગૂંચળામાં વહેતો પ્રવાહ બદલાય, ચુંબકીય ફ્લક્સ એટલે ક્ષેત્ર બદલાય અને પરિણામે ફ્લક્સ બદલાય. તો આ ગૂંચળામાં સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય. તો નિયમ શું કહે છે? કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય તો પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય જ. તો બેટા અહીંયા પ્રેરિત EMF ઉત્પન્ન થશે, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે અને એ પ્રેરિત પ્રવાહ શું કરશે? તો કે તમે જે પણ ફેરફાર કર્યો છે ચુંબકીય ફ્લક્સનો એનો વિરોધ કરવાનું કામ કરશે. ટૂંકમાં આપેલ ગૂંચળામાં એના પોતાના જ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને પ્રેરિત EMF ઉત્પન્ન કરવાની ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહેવાય અને એમાં ઉદ્ભવતા પ્રેરિત EMF ને બેટા આત્મપ્રેરિત EMF કહેવાય. જાતે જ વિરોધ કરે એવું ઉત્પન્ન કર્યું EMF, જેને આપણે બેક EMF પર નામ આપીએ છીએ. બરાબર ને બેટા? શું કહીએ છીએ? બેક EMF કહીએ છીએ. તો ચલો અહીંયા સમજીએ પહેલા તો કે આત્મપ્રેરકત્વનું સૂત્ર કઈ રીતે મેળવી શકીએ આપણે. તો બેટા મારી પાસે આ ગૂંચળું છે જેના આટાની સંખ્યા n હોય અને એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ બેટા n5 કહી દઉં તો એ ફ્લક્સ સીધો આધાર કોના ઉપર છે? આમાંથી વહેતા પ્રવાહ ઉપર જ છે. ગૂંચળાના પોતાના જ વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખશે, જેટલો પ્રવાહ વધશે એટલું ફ્લક્સ વધશે. તો બેટા n5 બરાબર લખવું હોય તો શું લખાય? એક અચળાંક જેને આપણે L કહી દીધું છે, જ્યાં L ને કહેવાય છે આત્મપ્રેરકત્વ. L એટલે જ આત્મપ્રેરકત્વ. તો બેટા આ આત્મપ્રેરકત્વનું સૂત્ર બનાવવું હોય તો L બરાબર મળે મને n5/I, જેના પરથી સરસ મજાની વ્યાખ્યા બને અને એક એકમ પણ બની જશે. આનો એકમ બની જશે વેબર પ્રતિ એમ્પિયર. આત્મપ્રેરકત્વનો એકમ બની ગયો વેબર પ્રતિ એમ્પિયર સૂત્ર ઉપરથી. જુઓ, કોઈ એકમ ગોખવાની જરૂર નથી. ફરી કહું છું, પારિમાણિક સૂત્ર એકમો બધું બનતું જ હોય છે, પણ ખાલી થોડું ધ્યાન રાખવાનું કે ફ્લક્સનો એકમ વેબર છે અને કરંટ એટલે કે પ્રવાહનો એકમ એમ્પિયર છે. તો વેબર પ્રતિ એમ્પિયર પહેલો એકમ થઈ ગયો. સૂત્ર મળી ગયું તમને પહેલું, અને પહેલી વ્યાખ્યા પણ હું બોલી જાઉં છું, તમે શાંતિથી સમજી લેજો. છેદમાં આવતી રાશિ બોલો એકમ. તો એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલું
કુલ ચુંબકીય ફ્લક્સ, જેને કહેવાય ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. ફરી એકમ વિદ્યુત પ્રવાહથી ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને તેનું આત્મપ્રેરકત્વ L કહે છે. તો આ સરસ મજાની પહેલી વ્યાખ્યા. હવે બેટા આ જ સૂત્રનું આપણે જો વિકલન કરી નાખીએ, ચલો આ સમીકરણનું અહીંયા વિકલન લઈ રહ્યો છું અને લખું છું n × dφ/dt. સમયની સાપેક્ષે ફેરફાર શેમાં થઈ શકે? તો કે પ્રવાહમાં. સમય સાથે બદલાતો પ્રવાહ સમય સાથે બદલાતો ફ્લક્સ આપે છે, તો n × dφ/dt બરાબર L di/dt લખી શકાય છે. ઋણ નિશાની બંને બાજુ ધારી લઈએ, આપણે મૂકી દીધી છે. તો ફેરાડેના નિયમ પ્રમાણે આને શું કહેવાય? તો કે પ્રેરિત EMF કહેવાય. તો E બરાબર -L di/dt. તો એક આ બીજું સૂત્ર તૈયાર થઈ ગયું. જુઓ તમે, આમાંથી તમને L ને કરતા બનાવો તો E ના છેદમાં di/dt લખી શકાય ને. હું ખાલી મૂલ્ય લઉં તો માનાંકમાં E કરી દઉં છું. તો બેટા di/dt અને 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ લઈ લઈએ. di/dt ને બોલાય વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર. તો ચલો વ્યાખ્યા બનાવો તો કે આપેલ ગૂંચળામાં વહેતા પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMF ને કહેવાય છે આત્મપ્રેરકત્વ L. ફરી કહું છું, આપેલ ગૂંચળામાં વહેતા પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMF ને કહેવાય આત્મપ્રેરકત્વ L. બરાબર છે? તો સૂત્ર પરથી જ માહિતી આ રીતે આપણને મળી શકે છે. હવે આનો એકમ બનાવીએ બીજી રીતે તો શું બની શકે? તો L ને કરતા બનાવીએ. ચલો, તો L ને કરતા બનાવતા શું માહિતી મળી રહી છે આપણે? તો અહીંયા જુઓ, ઉપર આપણી પાસે ઓલરેડી એકમ બનાવેલો, બનવા માટે સૂત્રમાં રેડી જ છે. જો અહીંયા આગળ તમને દેખાય છે, જેમાં છેદમાં જે આપ્યું છે એમ્પિયર પ્રતિ સેકન્ડ. તો આનો એકમ શું બની શકશે? તો એક તો ઉપરથી આવે છે અહીંયા વોલ્ટ, અહીંયા બનશે વોલ્ટ અપોન એમ્પિયર પ્રતિ સેકન્ડ, એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર. બેટા વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર ને બીજું ઓમ ઇન્ટુ સેકન્ડ પણ લખી શકીએ આપણે. વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે ઓમ પણ થઈ શકે. આનું નામ છે હેનરી. જોસેફ હેનરીના માનમાં આપણે એને હેનરી એકમ આપીએ છીએ નામ. હેનરી તરીકે પણ દર્શાવે. 1 હેનરી = 1 વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર. જોસેફ હેનરીનો બહુ મોટો ફાળો છે, ફેરાડેનો પણ બહુ મોટો ફાળો છે, એટલે એમના ઓનરમાં, એમના માનમાં એકમ વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે. તો અહીંયા લખેલું છે હેનરી. બરાબર? ચલો આગળ ચર્ચા કરીએ બેટા. હા, બીજી એક વાત અગત્યની અહીંયા, કે અહીં જે ઉત્પન્ન થયેલું પ્રેરિત EMF છે એનું નામ શું મેં આપ્યું? બેક EMF. આત્મપ્રેરકત્વ. જે પણ ગૂંચળું છે, જે પરિપથનો ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે, એને આપણે ઇન્ડક્ટર નામ આપીએ છીએ. જેમ વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતું સાધન એને કેપેસિટર કહીએ છીએ, સંધારક એટલે કેપેસિટર. એમ અહીંયા આગળ આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતું સાધન, એનું નામ શું પાડ્યું? ઇન્ડક્ટર નામ આપવામાં આવેલું છે. ઇન્ડક્ટર એટલે એક પ્રકારે ગૂંચળું છે જેની અંદર આપણે આવો આત્મપ્રેરકત્વનો ગુણધર્મ જોઈ શકીએ છીએ. ફિઝિક્સમાં જે રીતે દળ એ જડત્વ છે, યંત્રશાસ્ત્રમાં દળનું કામ શું? જડત્વનો રોલ છે. એ જ રીતે અહીંયા આગળ વિદ્યુત શાસ્ત્રમાં બેટા આત્મપ્રેરકત્વ પણ જડત્વનો ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય. વિદ્યુતીય જડત્વ છે આત્મપ્રેરકત્વ એ. ચલો જોઈએ, કદાચ આગળ સોલેનોઇડની ચર્ચામાં આપણે ભેગું લઈ લઈશું. આત્મપ્રેરકત્વ આપણે સોલેનોઇડના ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો, હાલ જ આપણે જોઈ ગયા કે ફ્લક્સ ભાગ્યા પ્રવાહ એટલે આત્મપ્રેરકત્વ, અથવા E બરાબર L di/dt ઉપરથી પણ આત્મપ્રેરકત્વ મળી શકે છે. તો અહીંયા આપણે સમજીશું સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર કઈ રીતે મેળવવું. સારી થિયરી છે, IMP થિયરી છે, પૂછાઈ શકે એવી છે. તો બધા મિત્રોએ ખાસ ધ્યાન રાખવું અહીંયા આગળ કે મારી પાસે આ સોલેનોઇડ છે બેટા, જેના આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે, એનો વ્યાસ D આપેલો છે. વ્યાસની સાપેક્ષે લંબાઈ વધુ હોય તે આપણે લાંબા સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. તમને ખ્યાલ છે તો બેટા આપણી પાસે એકમ લંબાઈથી કાંટાની સંખ્યા કેટલી છે? સ્મોલ n જેટલી છે. બરાબર સમજીશું કે મારે બેટા શું જોઈએ છે? આત્મપ્રેરકત્વનું સૂત્ર યાદ કરો તો n∅/I. એનો મતલબ કે મારે આપેલ સોલેનોઇડ સાથે સંકળાયેલું પહેલા તો ફ્લક્સ લેવું પડશે. ચલો, સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ કઈ રીતે લખી શકાય? તો કે NB અને A નો ગુણાકાર ભાગ્યા I એમના એમ રાખીશું. બેટા N અને A ને હું એમના એમ રાખી દઉં. ચલો, ક્ષેત્ર કેટલું? સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જરા યાદ કરો તો બોલો. μ0 NI ભાગ્યા લંબાઈ L. આવું લખી શકીએ. તો μ0 n² અહીંયા I ઉડી જશે અને ઇન્ટુ A ભાગ્યા L સૂત્ર મળી રહ્યું છે. તો આ થઈ ગયું સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર. પરંતુ બેટા અહીંયા આપણે જો સ્મોલ n એટલે એકમ લંબાઈથી કાંટાની સંખ્યાના સ્વરૂપમાં લાવવા માંગીએ છીએ તો શું કરીશું? ઉપર નીચે L વડે ગુણી દઈએ. તો μ0 n² ભાગ્યા L² ઇન્ટુ A ઇન્ટુ L થઈ જશે. તો n² ભાગ્યા L² ને લખી શકાય સ્મોલ n²
ઇન્ટુ એ એલ. તો આ બની ગયું સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર, રાઈટ? તો બેટા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ મળ્યું. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ અથવા આત્મપ્રેરકત્વ પણ કોના પર આધાર રાખશે? સૂત્ર આપણે ભણ્યા છે n5 ભાગ્યા i. તો ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કે સાહેબ સૂત્રમાં n5 ના i તો આવે જ છે, તો એના ઉપર તો આધાર રાખે જ ને, પરંતુ એવું નથી. ખાસ કાળજી રાખજો, આ પ્રશ્ન પૂછાયેલો છે ભૂતકાળમાં બોર્ડની પરીક્ષામાં કે આત્મપ્રેરકત્વના આધાર નીચેનામાંથી કોના પર નથી, અને જેમાં ઓપ્શનમાં વિદ્યુત પ્રવાહ પણ આપેલું હતું. તો બેટા વિદ્યુત પ્રવાહ ઉપર આધાર ન રાખે. તમે કહો સાહેબ સૂત્રમાં તો આવે છે, પરંતુ એલ તો બેટા આપણે અચળાંક તરીકે મૂક્યો છે, એટલે એને ફાઈ સાથે કે આઈ સાથે લેવા દેવા નથી. n5/i ગુણોત્તરને જ આપણે એલ કહી શકીએ છીએ. એટલે આત્મપ્રેરકત્વનો આધાર ગુણોત્તર ઉપર છે, ના એકલા પ્રવાહ ઉપર કે ના એકલા ફ્લક્સ ઉપર. તો આત્મપ્રેરકત્વનો આધાર છે ગૂંચળાની અહીંયા આગળ દ્રવ્ય ઉપર, અંદરના માધ્યમ પર આધાર રાખે છે, એના પરિમાણ પર આધાર રાખશે બેટા, પરંતુ એ પ્રવાહ ઉપર આધારિત નથી, એનું ખાસ ધ્યાન રાખીશું. બરાબર છે? સાથે માધ્યમ પર કેવી રીતે આધાર રાખે છે એ પણ આપણે અહીંયાથી સમજી શકીએ કે જો બેટા હું અહીંયા મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ ભરી દઉં છું આની અંદર, સોલેનોઇડમાં મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ લઈ લઉં, તો મારી પાસે આ સૂત્રમાં શું ફેરફાર થઈ જશે? તો કે μ0 એટલે શૂન્યાવકાશ માટે બનાવેલું સૂત્ર હતું, તો અહીંયા મારે લખવું પડે μ ઇન્ટુ n²al. હવે સાપેક્ષ પરમિએબિલિટી μr બરાબર લખાય μ ભાગ્યા μ0. તો જો મ્યુને કરતા બનાવીએ અહીંથી આપણે, તો μ બરાબર લખી શકાય μ0 ઇન્ટુ μr. તો આ ઉઠાઈને કિંમત અહીંયા મૂકી દઉં તો l બરાબર થઈ જાય μ0 μr n²a ઇન્ટુ l. જ્યારે μr સાપેક્ષ પરમિએબિલિટી વાળું માધ્યમ જો આની અંદર ભર્યું હોય તો એવા સંજોગોમાં સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું આવું સૂત્ર બનશે. તો બેટા ઘણી વખતે તમને આવો પ્રશ્ન પૂછાય કે આંટાની સંખ્યામાં આટલો ફેરફાર કરવામાં આવે તો આત્મપ્રેરકત્વ કેટલું થાય, સોલેનોઇડની લંબાઈ આટલી કરવામાં આવે તો આત્મપ્રેરકત્વ કેટલું થાય. આવા બધા જે પ્રશ્નો ખરા એના જવાબ આપવા માટે તમને આ સૂત્રોની માહિતી ફરજિયાતપણે હોવી જ જોઈએ, રાઈટ? તો આંટાની સંખ્યા સાથે કેવો સંબંધ ધરાવે છે દેખાય છે ને બધાને? એકમ લંબાઈથી આંટાની સંખ્યા ચલો બમણી કરવામાં આવે તો આત્મપ્રેરકત્વમાં શું ફેરફાર થાય બોલો? તો 4 થઈ જશે, 4 ગણું થઈ જશે. તો ખાસ ધ્યાન રાખવાનું, એ ભૂલ ના થવી જોઈએ, આ વસ્તુ માહિતી હોવી જ જોઈએ દરેકને. ચલો હવે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા, આપણે વાત થઈ કે ગૂંચળું એટલે ઇન્ડક્ટર, એમાં સંગ્રહિત ઉર્જા કઈ રીતે મળે? તો બેટા કોઈ પણ વસ્તુ સમજી લઈએ કે ખાસ અગત્યની વાત ફિઝિક્સમાં એક નિયમ યાદ રાખો, જ્યારે તમારે તંત્ર પર કાર્ય કરવું પડતું હોય બેટા, ત્યારે એ કાર્યમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આપણે અહીંયા ઇન્ડક્ટર લઈએ છીએ એટલે કે ગૂંચળું લઈએ છીએ જેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો પ્રયત્ન કરીશું, તો હાલ જ જોયું ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો પ્રયત્ન કરીશું તો ફ્લક્સ બદલાશે એટલે આત્મપ્રેરકત્વ એટલે કે પ્રેરિત EMF ઉત્પન્ન થશે, અને એ પ્રેરિત EMF આપણા પ્રવાહના વધારાનો વિરોધ કરશે, એટલે જેને આપણે બેક EMF પર નામ આપીએ છીએ. એનો અર્થ એવો થાય કે ગૂંચળામાં ઉદ્ભવતું બેક EMF આ પ્રવાહના વધારાનો વિરોધ કરી રહ્યું છે. તો બેટા પ્રવાહના વધારાનો વિરોધ કરતા આ બેક EMF ની વિરુદ્ધમાં તમારે પ્રવાહ પસાર કરવા માટે, પ્રવાહનો વધારો કરવા માટે કાર્ય કરવું જ પડે, અને એ કાર્યરૂપી ઉર્જા એમાં ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો ચલો કેટલું કાર્ય કરવું પડશે? તો કાર્ય કરવાનો સમય દર લખી દો dw/dt. એ કેટલો હોય તો કે પાવર જેટલો. પાવરનું સૂત્ર બેટા પ્રેરિત EMF ઇન્ટુ પ્રવાહ લખી શકો છો. પ્રેરિત EMF નું હમણાં જ સૂત્ર ભણી ગયા, L ઇન્ટુ di/dt ઇન્ટુ I મળે. ચલો અહીંથી બંને સાઈડથી dt કેન્સલ કરો તો dw બરાબર લખી શકાય Li ઇન્ટુ di. એટલે કે di જેટલો પ્રવાહનો વધારો કરવા માટે dw કાર્ય કરવું પડશે. તો માટે કુલ કાર્ય કેટલું કરવું પડે જો 0 થી I જેટલો વધારો કરવો હોય તો 0 થી I Li di. બરાબર, સંકલન દ્વારા કુલ કાર્ય મેળવી શકાય. તો અહીંયા L તો અચળ હતા ને, I નું સંકલન I²/2, 0 થી I ની આપણે લિમિટ મૂકી દીધી, તો 1/3 L, અપર લિમિટ તમે I ની જગ્યાએ મૂકી તો I², લોઅર લિમિટ 0 મૂકવાની કોઈ જરૂર નથી, બરાબર, તો 0 જ રહેશે. તો આટલું કાર્ય કરવું પડશે તમારે જો આ 0 થી I જેટલો પ્રવાહનો વધારો કરવો છે. તો કોના વિરુદ્ધમાં? બેક EMF ની વિરુદ્ધમાં. અને જે આ કાર્ય કર્યું એનું જ નામ શું? ઉર્જા, ચુંબકીય ઉર્જા. બેટા ગૂંચળામાં સંગ્રહિત ઉર્જા, બેટા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એ ચુંબકીય ક્ષેત્રમાં આ ઉર્જા સંગ્રહ પામતી હોય છે, એટલે આને ચુંબકીય સ્થિતિ ઉર્જા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જેમ કેપેસિટરમાં વીજભાર સંગ્રહ કરવા મહેનત કરવી પડતી હતી, કાર્ય કરવું પડતું હતું, અને એ ઉર્જા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામતી હતી, એટલે આપણે નામ આપ્યું વિદ્યુતીય સ્થિતિ ઉર્જા.
એક્ઝેક્ટલી રીતે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામે છે, એટલે ચુંબકીય સ્થિતિ ઉર્જા તરીકે દર્શાવી શકીએ. બેટા આને મિકેનિક્સના સૂત્ર ગતિ ઉર્જા સાથે સીધી સરખામણી કરાવો. 1/2 L ના સ્થાને કોણ છે? દળ, અને પ્રવાહના સ્થાને કોણ છે? વેગ, એટલે કે ઝડપ અહીંયા આગળ. તો જે રોલ આપણો મિકેનિક્સમાં એટલે કે યંત્રશાસ્ત્રમાં દળનો છે એ જ રોલ અહીંયા આગળ આત્મપ્રયત્ન L નો છે. જેમ યંત્રશાસ્ત્રમાં દળ એ જડત્વ છે એટલે કે કોઈ પણ પ્રકારની ગતિના ફેરફારનો વિરોધ કરવાનું કામ કરે છે, એક્ઝેક્ટલી એ જ રીતે પ્રવાહના ફેરફારનો વિરોધ કરવાનું કામ એ આત્મપ્રયત્ન L કરે. જેટલું વધુ આત્મપ્રયત્ન એટલો જ ફેરફારનો વિરોધ કરવાની ક્ષમતા વધુ. પછી અહીંયા ઝડપ અથવા વેગ છે એક્ઝેક્ટલી એ રીતે અહીંયા આગળ પ્રવાહ છે, બરાબર. જેમ dx/dt લખી શકીએ તો અહીંયા dq/dt લખી શકીએ. પેલામાં સ્થાનાંતર x હતું, એમ અહીંયા વીજભાર q આવશે. તો અહીંયા વિદ્યુતીય રાશિને યંત્રશાસ્ત્રની રાશિ સાથેનો જે સંબંધ છે એ ખબર હોવી જોઈએ. MCQ માં ખાસ પૂછાતા પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ રાશિ યંત્રશાસ્ત્રમાં વિદ્યુતીય રાશિ સાથે સંબંધ ધરાવે છે અથવા સામ્યતા ધરાવે છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે દળને સમતુલ્ય વિદ્યુતીય રાશિ કઈ, આવો પ્રશ્ન પૂછાય. અથવા વિદ્યુતીય રાશિ આપેલી હોય ને યંત્રશાસ્ત્રમાંની કઈ રાશિ સાથે સમતુલ્યતા ધરાવે છે, એવા પ્રશ્નો પૂછી શકે છે. ચલો નેક્સ્ટ ચર્ચામાં જઈએ આગળ. તો આવે છે અન્યોન્ય પ્રયત્નોની ચર્ચા. બેટા આત્મપ્રેરણ કોને કહેવાય? આત્મ એટલે જાતે પ્રેરણા કરી, જાતે જ પોતાના ફ્લક્સમાં ફેરફાર કરી, જાતે જ ઉત્પન્ન કર્યો EMF. હાથના કર્યા હૈયે વાગ્યા. હવે આપણે કોકના કરેલા વાગવાના છે, એટલે કોઈક દ્વારા પ્રેરણા મેળવવાની છે. અત્યારે પરીક્ષાનો સમય ચાલે છે, પરીક્ષા બહુ નજીક આવી રહી છે, અને તમને એમ થાય કે આમ નાસીપાસ થઈ ગયા હોય કે હવે મારાથી કશું થાય એવું નથી. ઘણા લોકો મહેનત કરી જ ના હોય ને, એટલે એવા વિદ્યાર્થીઓ છેલ્લે પછી દોડાદોડી કરતા હોય છે કે ભાઈ મારા દ્વારા કશું થાય એવું નથી, હવે આમ કે તેમને એમને ઉઠતું હોય આવું. ત્યારે કોક એમને પ્રેરણા આપે, કોઈક દ્વારા એમને મોટિવેશન મળે, ત્યારે એને કોઈકના દ્વારા પ્રેરણા એટલે અન્ય દ્વારા પ્રેરણા, જેને અન્યોન્ય પ્રેરણા કહેવાય. એક્ઝેક્ટ એવી જ વસ્તુ અહીંયા બની રહી છે કે બે ગુચડાનું તમે તંત્ર લઈ લો તો કોઈ એક ગુચડામાં વહેતા પ્રવાહના અસરના કારણે બીજા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાતું હોય, ત્યારે એને અન્ય દ્વારા એમાં ઉત્પન્ન થયેલા પ્રેરિત EMF ને આપણે ટૂંકમાં એ ઘટનાને અન્યોન્ય પ્રેરણા નામની ઘટના કહીએ છીએ. તો આ પ્રકારે બે ગુચડા, જો કે અહીંયા સોલેનોઇડ લીધા છે, હું તમને બીજી આકૃતિ દ્વારા સમજાવું છું કે માનો કે મારી પાસે એક આ ગુચડું છે બેટા, અને એમાં આપણે આ રીતે બેટરી જોડી છે. ચલો માની લો અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરીશું કે જેના લીધે આપણી પાસે આ બીજું ગુચડું, ચલો અહીંયા એક બીજું ગુચડું લઈ લઈએ કે જેમાં ગેલ્વેનોમીટર જોડી દઈશું, માત્ર ગેલ્વેનોમીટર જોડેલું ગુચડું. આને આપણે ગુચડું 1 કહી દઈએ, આને ગુચડું 2 કહી દઈએ, નંબર આપી દઈએ નંબર 2 નું 1. અહીંયા આપણે એક રિઓસ્ટેટ પણ જોડી દઈએ સાથે. તો બેટા આમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આની ક્ષેત્ર રેખાઓ જે ખરી એ બીજા ગુચડા સાથે સંકળાવવાની. ક્ષેત્ર રેખાઓ બંને ગુચડાના સમતોલ એવી રીતે રાખ્યા છે કે જેથી કરીને મહત્તમ ફ્લક્સ સાંકળી શકીએ. પ્રથમ ગુચડામાં વહેતો વિદ્યુત પ્રવાહ જે છે I1, એના લીધે બીજા ગુચડા સાથે સંકળાશે કંઈક ફ્લક્સ. તો બીજા ગુચડામાં ફ્લક્સને N2/2 કહી દઈએ. શું કહી દઈએ? N2/2. ચલે છે શું આવે? I1. બીજા ગુચડામાં જે ફ્લક્સ છે બેટા એ આધાર કોના ઉપર રાખી રહ્યું છે? પહેલા ગુચડાના પ્રવાહ ઉપર. પહેલા ગુચડામાં જેટલો પ્રવાહ વધશે એટલો બીજા સાથે ફ્લક્સ સંકળાવવાનું છે. તો N2/2 ચલે છે, I1 લખી શકાય. તો N2/2 બરાબર લખવું હોય તો લખી શકાય M21 I1. એક અચળાંક તરીકે મૂક્યો છે M21 ને મેં, તો અહીંયા લખાય છે આપણને. તો M21 બરાબર લખી શકાય N2/2 ભાગ્યા I1. તો આ સૂત્ર પરથી આપણે વ્યાખ્યા બનાવી શકીએ કે ભાઈ બે ગુચડાના તંત્રમાં છેદમાં રાશિને શું બોલવાનું કીધું હતું મેં તમને? એકમ. તો બે ગુચડાના તંત્રમાં કોઈ એક ગુચડામાં વહેતા એકમ પ્રવાહ દીઠ બીજા ગુચડા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રયત્ન કહે છે. યાદ રહી વ્યાખ્યા? ફરીથી બોલો. બે ગુચડાના તંત્રમાં કોઈ એક ગુચડામાં વહેતા એકમ પ્રવાહ દીઠ બીજા ગુચડા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રયત્ન કહે છે. એકમ ફરીથી વેબર પ્રતિ એમ્પિયર. પારિમાણિક સૂત્ર એના એકમ પણ એના એ રહેશે, એમાં કોઈ ફરક પડવાનો નથી. બોલો સ્વાહા. હવે બેટા આનું વિકલન કરી લઈએ, ફરીથી વિકલન કરી દઈએ. તો N2d/2/dt બરાબર M21d/I1/dt. બંને બાજુ ઋણની નિશાની મૂકી દઈએ. ચલો આને શું બોલાય? ફેરાડેના નિયમ અનુસાર પ્રેરિત EMF E2 કહેવાય. તો E2 બરાબર -M21d/I1/dt થશે.
તો તમને આવું સૂત્ર જેમ આગળ આત્મ માટે મળ્યું હતું એવું અન્યોન્ય પ્રેરકત્વ માટે પણ મળી રહ્યું છે. તો M21 ને જો બેટા કરતા બનાવવું તો E2 ભાગ્યા લખી શકાય di/dt, di1/dt લખીશું અહીંયા આગળ. તો ચલો અહીંયા પણ di1/dt ને તમે 1 એકમ ધારી લો છો, 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ ધારી લો છો, તો તમારી પાસે M21 બરાબર શું મળશે? E2. આમ બે ગુચડાના તંત્રમાં કોઈ એક ગુચડામાં વહેતા પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ બીજા ગુચડામાં ઉદ્ભવતા પ્રેરિત EMF ને કહેવાય છે બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. જેમ આપણે ગુચડા 2 માં ફ્લક્સ સાંકળ્યું, 1 માં પ્રવાહ લીધો, હવે તમે આ પરિસ્થિતિને ઉલટાવી દો, ગેલ્વેનોમીટરને અહીંયા લાવી દો અને આને અહીંયા લાવી દો, બેટરીને. તો બેટા આ જ વસ્તુ બની શકે છે આવી રીતે. N1 ∅1 બરાબર M12 I2 લખી શકાય. ગુચડા 2 માં પ્રવાહ લો, ગુચડા 1 સાથે સંકળાયેલું ફ્લક્સ લઈ લો, એટલે આ પ્રકારની પરિસ્થિતિ બનશે. M12 બરાબર મળી જશે N1 ∅1 ભાગ્યા I2, અને પેલામાં એ જ રીતે M12 બરાબર EMF E1 બરાબર -M12 di2/dt લખી શકાય છે. રાઈટ, આવા પ્રકારે આપણે સમજી શકીએ પ્રેરિત EMF ને અન્યોન્ય પ્રેરણની ઘટના. બેટા અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે? તો જે રીતે આત્મ પ્રેરકત્વ આધાર રાખતું હતું એ જ રીતે કે ભાઈ દ્રવ્ય ઉપર આધાર રાખે, એના ગુચડાના જે સાપેક્ષ અહીંયા ટૂંકમાં દ્રવ્ય છે અંદરના ભાગમાં એના ઉપર, એટલે કે માધ્યમ ઉપર આધાર રાખે, પરિમાણ પર આધાર રાખે છે. અહીંયા એક નવું ઉમેરવાનું શું? સાપેક્ષ ગોઠવણ, સાપેક્ષ નમન. કેમ કે બે ગુચડાની સાપેક્ષ ગોઠવણ જે પ્રકારે થશે, સાપેક્ષ નમન જે પ્રકારના હશે, એ જ અનુસાર અહીંયા ફ્લક્સ બદલાશે, એના પર પણ આધાર રાખશે. ખાલી એકલા પ્રવાહના ફેરફાર ઉપર જ નહીં, પરંતુ સાપેક્ષ ગોઠવણી ઉપર પણ અહીંયા ફ્લક્સનો આધાર રહેલો છે, માટે એ ખાસ સમજવું જરૂરી છે. બરાબર, તો આગળ વધતા વાત કરીએ. છેલ્લો ટોપિક આપણી પાસે અહીંયા હવે નજીક આવી રહ્યા છીએ, જનરેટર. બેટા એસી જનરેટર એટલે ખૂબ જ અગત્યનો ટોપિક છે ને એમ કહી શકાય કે નિકોલા ટેસ્લા દ્વારા શોધવામાં આવેલું આ પ્રકારની ઘટના, આ પ્રકારનું સાધન, જેના માટે તમારે નિકોલા ટેસ્લાને થેન્ક યુ કહેવું જોઈએ. બોલો બધા નિકોલા ટેસ્લા, થેન્ક યુ વેરી મચ. એટલા માટે કે આપણે ઘરમાં જે પણ સગવડો ભોગવી રહ્યા છીએ, વિદ્યુતની સગવડો, એ બધું આમને આભારી છે. એસી જનરેટર ન શોધાયું હોત તો કદાચ આપણને આટલી સુવિધા ન મળી શકી હોત, જે સાધનો, જે સુવિધા ભોગવી રહ્યા છીએ આપણે. તો તમે જોઈ શકો છો આ રચના, જે તમને ઓલરેડી મેઇન થિયરીમાં તમે ભણી ગયા છો, એટલે વધારે ડિટેલમાં સમજાવતો નથી, પણ વર્કિંગ કઈ રીતે થઈ રહ્યું છે એ સમજાવી દઉં છું. કે હાલની પરિસ્થિતિમાં અહીંયા જુઓ તમે, ગુચડાનું સમતલ ક્ષેત્રને સમાંતર છે, કોઈ ફ્લક્સ સંકળાયેલો નથી, કોઈ પ્રેરિત EMF મળવાનું નથી. જેમ ફ્લક્સ બદલાશે, અહીંયા શું કરીશું તો કે આપણે આ ગુચડાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ આપીશું, અને કોણીય ઝડપથી ભ્રમણ આપવામાં આવે તો એની સાથે સંકળાયેલું પ્રેરિત EMF બદલાશે. ફ્લક્સ બદલાતા EMF પ્રેરિત થશે. તો જોઈ શકીએ આપણે હમણાં આકૃતિ જોઈ, એ આકૃતિ તમે અહીંયા દેખાઈ રહી છે કે ગુચડાનો ક્ષેત્રફળ સદિશ દર્શાવેલો છે, અને ઓમેગા જે બી છે ક્ષેત્ર, એમની વચ્ચેનો ખૂણો θ બરાબર ઓમેગા t દર્શાવેલો છે. હવે જુઓ, સૌથી પહેલી વાત તો કે ફ્લક્સ કેટલું મળે, તો ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ NBA જેટલું, અને સાથે cos ઓમેગા t. કેમ cos ઓમેગા t? કેમ કે જેમ જેમ ગુચડું ભ્રમણ કરતું જશે બેટા, ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતું હશે તો θ બદલાશે. કોણીય ઝડપ ઓમેગા બરાબર શું લખાય તો કે θ ભાગ્યા t. તો θ ની જગ્યાએ મારે લખવું પડે ને ઓમેગા ઇન્ટુ t, એટલે cos θ ના સ્થાને આપણને શું મળ્યું છે? ઓમેગા t મળેલા છે. હવે આપણે પ્રેરિત EMF ની વાત કરીએ તો E બરાબર -dϕ/dt લખી શકાય. તો NBA જે ખરે છે એ તો અચળ છે જ, સમય સાથે કોણ બદલાય છે? cos નું માન. તો cos ઓમેગા t, ચલો cos ઓમેગા t નું વિકલન શું થશે તો કે માઇનસ ઓમેગા સાઇન ઓમેગા t. તો બેટા માઇનસ માઇનસ સાઇન ઉડી જશે, અને પરિણામે સાઇન ઓમેગા t તમારી પાસે NBA ઓમેગા સાઇન ઓમેગા t બચવાના છે. મહત્તમ મૂલ્ય જો સાઇન વિધેયનું મળશે આપણને 1 એકમ, તો બેટા મહત્તમ અહીંયા EMF NBA ઓમેગા બનશે, જેને E0 નામ આપ્યા છે. તો E બરાબર E0 સાઇન ઓમેગા t. સરસ મજાનું સૂત્ર બની જશે કે E બરાબર E0 સાઇન ઓમેગા t. એટલે સિન્યુસોઇડલી એટલે કે સાઇન વિધેય અનુસાર વોલ્ટેજ વધઘટ થઈ રહ્યો છે, અને આ EMF જે મળ્યું એ તમે કોઈ ઘટકને આપો છો, અવરોધ બવરોધને કોઈને, તો એમાં જે પ્રવાહ મળશે એ પણ કેવો હશે? ઓલ્ટરનેટિંગ એટલે કે ઉલટ સુલટ પ્રવાહ. બેટા જેટલા ગુચડાના ભ્રમણ, એક ભ્રમણ થાય તો એક દોલન થાય, બે ભ્રમણ થાય તો બે દોલન થાય,
તો જેટલા ગૂંચળાના ભ્રમણ થશે બેટા એટલી જ આવૃત્તિનો એસી પ્રવાહ એસી વોલ્ટેજ આપણને પ્રાપ્ત થશે. તો ભારતમાં એસી પ્રવાહની આવૃત્તિ કેટલી છે તો કે 50 હર્ટ્ઝ છે અને અમેરિકામાં જઈએ તો 60 હર્ટ્ઝ છે. બરાબર છે. તો વિવિધ પ્રકારના જનરેટર્સ આપણે બનાવ્યા છે. એમાં સૌથી વધારે હાલ વીજળી ઉત્પન્ન કરતું 500 મેગાવોટનું જનરેટર મળે છે આપણને. ઓકે, તો ચલો ત્યારે મળીશું આપણે નવા આગળના ટોપિકની અંદર, નવા ચેપ્ટરની અંદર.